મસ્તના અહીંયા છે પછી અહીંયા હોતા તો ફેમિલી ઘણા બધા વેલા ગોતા આપણે પણ કઈ જડ્યું નહીં હવે આપણે એટલામાં ગોતવાનું છે અહીંયા છે અહીંયા છે મસ્તીનું સરસ મજાનું છે જો ના કેમ લાગે ને શાકુથી સુધેર્યું આપણે મેં તો શરૂ કરી દીધું ખાવા જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જઈશો તો આપણે પણ મજામાં છીએ ને આજે જવાનું છે આપણે વાડે અમારે જવાનું છે આટો મારવા કેમ કે ઘણા સમયથી વાડે પણ ગયા નથી અને એમાં ચોમાસું છે એટલે કહેવાય ગામડાના વાડા હોય નાના નાના વાડામાં 17 ભાઈનું વાવેલું હોય કે લાટ વાવેલું છે ને આપણે શીવડા પણ ગોતવાના છે આજે તો હોય તો હજી હોય તો કેમ કે કદાચ તો હશે જ તે ગોતશે અને વાડે જવાનું છે ઘણા સમયથી ગયા નહોતા તો દિવ્યાને બધા થઈ ગયા છે તૈયાર ને આપણે જાઉં આટો મારીને વહી આવશું ને એ પછી ત્યાં બધા અને વ્લોગની શરૂઆત પણ બહુ મોડી કરી છે બપોર તો ફેમિલી અત્યારે આવી ગયા છે અમે અમારા વાડે અને અત્યારે વાડાનો માહોલ જ કંઈક અલગ છે કેમ કે બધી 17 ભાઈનું બકાલું તમને કીધું ને બકાલું ના તેને બધું વાવેલું છે દિવ્યા જો હરિયારી બધું મજા આવે એવું છે લીલું લીલું અને જો આમાં થોડુંક એવું બકાલું છે અહીં ઝાડ નાખવી પડે કા તો ફૂટિયા ને ભોણા ને રહેવા ન દે ઝાડ એટલા માટે નાખવી પડે અહીં રીંગણી છે ને તેમાં ઝાડ બાંધ્યું ફરતું કેમ કે પૂર્ણા છે નોળિયા ને એવું આવે નહીં કેમ કે આવે ને તો રીંગણીને બધું ઉખેડી નાખે તો જો આવી રીંગણી છે નાની નાની જો આપણે વાડે પોગી ગયા ને રીંગણી પણ સરસ મજાની ઊભી છે વગર દવા વગરના છે આ રીંગણા શાક પણ બહુ મીઠું થાય ને હા 2-3 દિવસે એક શાકના રીંગણા થઈ જાય હા એટલા થઈ જાય મરચી સોંપી પણ મરચી તો હજી ઝીણી ઝીણી હજી મરચીને છોડવા છે પણ નાના નાના છે જો આના ફૂલ પણ છે રીંગણીના ને રીંગણી એ મોરપીસ રીંગણી એકદમ નરવી છે કે હા મસ્તની છે જો અહીંયા રીંગણા છે જો કે હા મેં રીંગણું દેખાય જરૂર આવા રીંગણા થાય મસ્તના અહીંયા છે પછી અહીંયા હોતા છે જો અહીંયા છે અહીંયા છે પછી જો અહીંયા ગુલાબી રીંગણા થાય લાંબા ડીટીયાના 3-4 દિવસે એક શાક થઈ રહે મસ્ત રીંગણા આવે અહીંયા હોતા છે જો અહીંયા છે અહીંયા બહુ જોરદાર છે ગુલાબી રીંગણા જો કેટલા મસ્ત છે બે સોટા આખા રીંગણાનું શાક થાય ને એવા છે અત્યારે મસ્ત રીંગણા છે અને ફેમિલી અમારે છે ને અહીંયા એક ડ્રેગન ફ્રૂટ છે સોંપેલા અને અત્યારે સરસ મજાના ડ્રેગન પણ આવેલા છે તે ક્યારે જોયા કે ડ્રેગન હા પહેલી વખત કેટલા મસ્ત લાગે જો નાનું છે ને બે મોટા છે ડ્રેગન છે 3 હજી તો એ દોડવા છે ફૂલે નથી ખીલું હો મસ્ત હે કા હા જો ડ્રેગનનું ઝાડું પાવું જો આવી રીતે એને હે ને અડાઈની નકર પછી પાછા થાય નહીં એટલે આપણે અડવાન થતા જો અહીંયા એમ કરેલા છે પણ એ હજી નાના છે ને આની ખેતી પણ બહુ સારી રીતે ડ્રેગનની કરતા હોય ખેતી હોય ને એમાં તો એ સિમેન્ટના થાંભલા ઊભા કરીને ફરતી રીંગ નાખે આપણે એવું કંઈ કર્યું નથી દેશી જુગાડ કરેલો છે આપણે લાકડાનું થાંભલું નાખ્યું અને પછી એના સહારે ડ્રેગનને ઊભું કર્યું જો આવી રીતના સરસ મજાનું ડ્રેગન છે ને આ હજી હાવ નાનું છે આ 2 મોટા છે અને હજી તો ડ્રેગન એમાં બેઠું નથી એ હજી એના દોડવા છે હજી ફૂલે નથી ખીલું ત્યારે બહુ જોરદાર થાય તમને હું નેક્સ્ટ આગળ બતાવું કે એના ફૂલ પણ કેવા હોય તે તો પહેલી વાર જોયું ને મેં તમને કીધું ને એમ કે 17 ભાઈનું હોય વાડામાં ત્યારે 17 સીતાફળી પણ છે સીતાફળ હોતો ને હા જરા નાના નાના સીતાફળ છે ને અહીંયા છે ને એમાં સીતાફળ તો છે એમાંય મોટા મોટા છે તમને 17 ભાઈનું કીધું ને અમે 17 નહીં પણ વધારે ભાઈનું આમાં છે તમને બતાવજો અમે નહીં સીતાફળ ગણે છે તો સીતાફળની હેઠે બેસી ગયા આખી કેટલા છે તારી ગણતરીમાં 4 તો બીજા ખરી ગયા હોય ખરી ગયેલા છે 107 હતા અને અહીંયા જો દારમડી છે દાડમ હતા તે બહુ હતા તેથી તો હું કેટલા બધા લઈ ગઈ હતી ઘરે લાડ બધા લઈ ગઈ લોટમ હતા હવે બહુ છે નહીં જો અમુક છે
બીજી દાડમડી છે ને પણ ફૂલ છે નકરા. આ લાલ દાડમ થાય ઝીણા ઝીણા થાય પણ બહુ મીઠા થાય. ને ફેમિલી નાના હોય ને તોય તી પાકલ જ હોય, લાલ હા. દાણા હોય. ને ફેમિલી જો આમાં બધે બકાલું છે. આમાં કેટલી વાતનું છે, સોળી છે, ગવાર છે, ભીંડો છે, ઘણું બધું છે. બધું અલગ અલગ પ્રકારનું બકાલું છે આમાં નહીં. હા અત્યારે વાડે બહુ મજા આવે. આ સોયપું થયું મેં બધું. હા આ સોપેલું મારું છે. આ સાઈડ છે એ ભાઈએ સોપેલ છે, આ સાઈડ છે એ મેં સોપેલ છે. ને આ બાજુ શીપડા વધારે છે. એ શીભડા ને બધું ભાઈએ સોંપ્યું. આપણે શીપડા પણ ગોતવાના છે ને હજી શીપડા તો આપણી પહેલી સિઝનના ક્યારે ખાધા જ નથી કે હા સિઝનના જે પહેલાં શીપડા છે આપણે જોવું ને ગોતશું. ને વહેલા તો જો આમાં ગજબના છે, પણ પહેલાં આપણે આગળ થોડો કાંટો મારી લઈ કે આમાં હું બકાલું છે, આંબા છે, નાળિયેરું આ તે બધી વગેરે વગેરે છે. ને આપણે જો એક કલમ અહીંયા છે આંબાની, ને એક ઓલી બાજુ છે, ને આ તો શું કહેવાય એમ કે ઊભી હા આ ઝાડું શું છે? એ અરીઠો છે. એને શું કરાય? અરીઠો હા પણ એને શું કરાય એ નથી ખબર મને. આ અરીઠો હે ને પહેલાંના સમયમાં ગઢિયાને એમ કહેતા કે અરીઠાને પલાળી અહીંથી નાતા અને કપડાં જ ધોતા. ને હવે બહુ ઓછા જોવા મળે. હજી હાલમાં અરીઠો પાકે ને એટલે તમે એને પલાળી દેવાના અને તમે માથામાં નાખો એટલે ફીણા થાય ને એની સુગંધ એ પણ ગજબની આવે છે. આપણે ઘરે પડ્યા ખબર. હા શેમ્પુ કરતા હારું વાળે ન જાય ને વાળ વધે પણ. બા એમ કહેતા હો મને. આ દેશી જુગાડ કહેવાય એક જાતનું. અને સ્માઇલ એ બહુ ગજબની આવે આની. જો આમથી માથું ધોઈએ ને તો વાળે ન જાય ને વાળ વધે પણ. અને વાળ બળ ખરે નહીં. જો અરીઠો આપણે છે મોટો બધો એક રાખી મેં ગયો એમને. બધું છે ભાઈનો બકાલો નાખેલું છે આપણે. અને હા મેં જો એક કલમ આવે છે પણ મને ન લાગ્યું થાય હુકાવા મળી. કેમ થાય? થઈ જાય વરસાદ આવે ને એટલે વરસાદના પાણી થઈ જાય. પાંદડા હુકાણા છે હજી. જમરૂખ હતા પણ એમાં એવું હતું એક જમરૂખની ડાળ ભાંગી ગઈ ને એ તો તોડી લીધું હતું ને એક જમરૂખ અહીં છે. હવે એ બુલબુલિયા ખોલી ગયા થોડું. ક્યાં છે? આની ડાળખી ભાંગી ગયેલી જાણે છે પણ જનાવર થોડા થોડા ખાઈ ગયા છે. ને ડાળખી ભાંગી ને મોડા ગયેલી છે પણ એને બંધવી દેવું જોઈએ હવે. થાય તો થઈ થઈ જાય. જાય. હા જો શીકુડી છે મોટી જબર અહીં. કા હા સિક્કુડા આપણે આના ખાધા હો 2 વખત ખાઈ લીધા. હા ઝીણા સિક્કુડા આવે પણ બહુ મસ્ત આવે છે. અત્યારે તો કાંઈ છે નહીં. અત્યારે કાંઈ નથી. હજી જા નાળિયેરીના રોપા નાનો નાનો છે. અને આ ઝાડવું શેનું છે ને એ તમે કોમેન્ટમાં કહેજો. કેમ કે આ ઝાડવું એટલું મસ્ત એટલું પ્રિય હોય ને કે ઉનાળે ને એને બહુ ગમે. અને ફેવરિટ ઝાડવું એની ઘણી બધી વેરાયટી પણ બને છે. તમે જાણતા હોય તો કોમેન્ટમાં કહેજો કે ઝાડવું શું છે. જો અત્યારે તો મોરલાના ટહુકારા કેવા છે. મજા આવે વાડે. ને આ બાજુ બધું છે ને પેલી બાજુ આમ આગળ જંગલ આવી જાય એટલે મોરલા બોરલા ને એવું બોલ્યા કરે એટલે અવાજ બહુ મીઠો મીઠો આવે છે નહીં. હા તડકો લાગે કે? તડકો લાગે ને. હાલો તો સીવડા વીવડા ગોતીને પછી વિયા જાય સાંયે. કેમ કે બેન ઓવર પડે છે એટલે તડકો વધારે લાગે છે. બકાલો કાંઈ આવ્યું છે? બકાલામાં તો ભીંડા ને ફૂલ ને એવું આવે છે. પછી બીજું કાંઈ ખીલું બીલું નહીં. સોળી હતી એ કાલ ભાઈ લેતા આવ્યા હતા આપણે હાટો. તો હવે છે ને આ બાજુ જાય સીવડા વીવડા ગોતતી. હે ક્યાં છે? ને જો આ બાજુ બધા હું મગ ઉભા મઠ છે. હે હા અડદ છે અડદ. મને ન લાગતો હજી સીપડા દડશે. કેમ કે હજી શું કહેવાય કે પહેલી સિઝન છે ને હજી વહેલા બરોબર બહુ હાયલા જ છે. મોરલાય હોય એટલે ફૂલડા ખાઈ જાય એટલે રેવા દે ને. હા મોરલા છે, તેતર છે. આ બોરડી તો અમને અડબાવ જ ઉગેલ હતી પણ જે મોટા બોર આવે ને એને કાંટો લાવ્યા હતા ને પટેલે કાંટાની કલમ વાળી દીધી. જો સરસ બધાની મોટી જબર બોરડી છે ને અત્યારે એને મોર પણ આવી ગયા. કાંટાની કલમ વાળી દીધી છે. મોટા બોર આવતા હશે ને. મોટા થાય બે ઓલા પટેલે કાંટાની કલમ વાળી હતી એને. ફાયલોણ લેવું છે આમાં. અને વાડો હોય ને વાડો એને કે વાડામાં 17 ભાતની વસ્તુ વાવેલું હોય નહીં. ને અમારા ગામમાં એવું જ હોય. થોડા વાડા હોય એટલે ચોમાસામાં
સીપડા ને બકાલું નાન તેન બધે વગેરે વગેરે વાવી દઈએ. ફેમિલી ઘણા બધા વેલા ગોતા આપણે પણ કાંઈ જડ્યું નહીં. હવે આપણે એટલામાં ગોતવાનું છે, એટલામાંથી આપણે સીભડા ગોતવાના છે. હવે એટલું જ બાકી છે. અને પહેલાં તો છે ને એક સીપડું અહીંયા છે હજી. અહીંયા સરસ મજાનું સીપડું છે અને એક અહીંયા છે જરી. અહીંયા છે મસ્તીનું સીપડું. એક હા મેં જરૂર ત્યાં હા મેં જરૂર આ એક હા સીપડું છે. જો એક અહીંયા છે જરી. આપણે આ સીભડું તોડી લેવાનું છે. કેટલું સરસ મજાનું છે જો. ના જો અહીંયા પણ છે. અહીં તોડી લેવાનું છે. બે સીભડા તોડ્યા છે સરસ મજાના. નાનું છે ને એ હું તોડી લો ખે. ઘણા બધા વેલા ગોતા વેલા કર્યા ને ત્યારે કંઈ જીડ્યું નહીં એટલે એટલામાંથી જીડ્યા છે. બે તો જીડ્યા એક અહીંયા છે એ પણ ગોતી લેવાની. ગાડીનો અવાજ બહુ આવે છે. મસ્ત હોય તો છે નાનું એવું હાલે. લેતા આ બાજુ હું ખોળું. વાહ અહીંયા તો કવડું મોટું છે. ક્યાં અહીંયા સરસ હા જો મજાનું અહીંયા છે તે. આને જવડું જ છે. સરસ મજાનું છે જો. કેટલું મસ્ત. અહીંયા જોરદાર સીપડું છે. છેલ્લે છેલ્લે દઈડ્યા નહીં તો હું છેલ્લે છેલ્લે જેડા પરસોના તોડી પલ્લી લે. ગયા ગોતી ગોતી. એટલા જડી ગયા હતા સીપડા. એટલા જડી ગયા એટલા એટલા જડી ગયા છે સીભડા. લાવો તમે તે ખાઈ જાઓ. એ હા ખાવાનું તો છે જ તે. ખાવાનું છે પણ જાને તો ભેગા કરી લીધા. સરસ મજાના સીભડા ગોતા એટલે આપણે તો ફેમિલી કારુના ગોતતા ને ત્યારે માઇન ભાઈને અહીંથી થોડાક જીડ્યા છે. ખવાય એમ તો થઈ જ જાય એટલે કાંઈ વાંધો નહીં, મજા આવશે. અમારા હજી બેન બધા આમ ગોતે છે ને આ તો હાલી આવે સીપડા હાથમાં લે. કેટલા મસ્ત સીભડા છે. પાણી થાય પાણી મોઢામાં. ને હવે પહેલાં છે ને સીપડું ખાવાનું છે મસ્ત મજાનું અને પછી ઘડીક આરામ કરી લેવાનો છે. જો આ 4 સીપડા જીડ્યા મસ્તીના એવા કૂણા કૂણા છે નહીં. હા મસ્તના સીભડા છે પહેલી સિઝનના. મને તો પાણી આવે પાણી આ સીભડા જોઈને, કારણ કે મારા ફેવરિટ છે. મળ ખાવા દો. ખાવાના છે. જો અહીંયા પીડા છે નનકા નનકા છે માપસરના ને આ બહુ મજા આવશે ખાવાની. બધા કોણા જ છે આમ તો. બધા કોણા જ છે. પાક કરે છે સાવીએ કરીને 2 ફાડા કર્યા. આ કંઈ શાકો તો હોય નહીં. કંઈ કેમ લાગે ને શાકોથી સુધેરવું એમ. આપણે મેં તો શરૂ કરી દીધું ખાવાનું. એને એક નનકું હતું એટલે મને દહીં આવી ગયું થોડુંક દઉં. જે સાવનમાં મસ્ત હા કેટલા મીઠા લાગે.